બનાસકાંઠામાં દોલાભાઈ ખાગડા સહિત અન્ય ખેડૂત આગેવાનોની વહેલી સવારે એમના ફાર્મ હાઉસ પરથી અટકાયત કરાઈ હતી। બનાસકાંઠાના ડીસામાં વડાપ્રધાનની સભા પહેલા જિલ્લાના ખેડૂત આગેવાનોની વહેલી સવારે અટકાયત કરવામાં આવી હતી। વહેલી સવારે આગળતા પોલીસ દ્વારા જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા, વાવથી રામસિંહ રાજપૂત, ધાનેરાથી શંકરભાઈ વાગડાની અટકાયત કરવામાં આવી હતી। ખેડૂતોના પડતર પ્રશ્નો, જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ માટે C2+ ફીટી સ્વામીનાથન રિપોર્ટ અનુસાર ટેકાના ભાવ મળી રહે અને ખેડૂતોને સંપૂર્ણ કર્જમાંથી મુક્તિ માટેની મુખ્ય માંગણીને લઈને ઘણા સમયથી લડત લડી રહ્યા છે। ત્યારે વધુમાં દોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોથી ડરી રહી છે, એટલે કે ખેડૂત આગેવાનોની પોલીસને આગળ કરી નજરકેદ કરી કાર્યક્રમ કરવા પડે છે। કેન્દ્ર સરકાર દ્વારા ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના માફ થતા હોય છે, પણ એ જ નિયમથી ખેડૂતોને કર્જમાંથી મુક્ત કરવા જોઈએ। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે મહાદેવ પ્રજાપતિ સાથે ભીમજતી ગોસ્વામી લાખણી।